નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. શહેરમાં યુવતી પર થયેલા છરીના હુમલાના કેસમાં ગઈકાલે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આજે ભાલકા ભવાની મંદિર ખાતે હુમલાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. મુખ્ય આરોપી વિપુલ ધુંધળવા અને આકાશ આવટાને પોલીસે ઘટના સ્થળે લાવ્યા. ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીની હાજરીમાં બંદોબસ્ત સાથે કાર્યવાહી થઈ. આરોપી પાસેથી માફી મંગાવવામાં આવી અને ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કરવામાં આવ્યા. પોલીસે આરોપી દ્વારા ફેંકાયેલી સિમ કાર્ડની શોધખોળ હાથ ધરી છે. પ્રેમ સંબંધના કારણે આ હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નમસ્તે. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું. જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે. અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે. એમની ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી.